સાંભળોય બે સોડ્યું આજ તમારા નવા જીજાજી આવે ને એટલે ધમાસકરી ગ્રુપમાં એડ કરી દેજો હો. અને આમ જો તું હામયું ઉપાય ને તો નાક ભરી મૂકજે સાંડલો કરતે હો. ને તું જાન આવે ને તો 5000 રૂપિયા પૂરા લેજે હામૈયાના અને કેજે કે ટૂંકું પેન્ટ પહેરીને નો આવે નકર બધા એમ કહે કે પૈણવા આવ્યો પાણી વારવા. ને તમારે તો સોળ્યું કહેવાય પાન ખવરાવો જીજાજી. તમારે તો જીજાજી થાય હક બને મારું નામ નો દેત્યું હો. પછી ભલે જીજાજીના શ્રીફળની જેમ સોયતલા ઉતરી જાય ખોરસો કરાઈજો તમારો તો હક બને તમે તો હાળિયું થાવ. એ હાલો ગોદીભાઈ બપોર પછી આવજો માં નવી વહુનો કરિયાવર જોવા. હા બધુંય લઈ આવી છે પણ એક ગમગોટાની લોઢી બાકી રહી ગઈ. એ હા હાલ હવે ચંપા માસીને ફોન કરી દઉં નહીતર મને કહે કે બરકી નહીં અને 20 વર્ષ સુધી સુંદરી જેવું મોઢું કરીને ફરશે ઈ તો અલગ. એ હાલો ચંપા માસી બપોર પછી આવજો માં નવી વહુનો કરિયાવર જોવા. હા કરિયાવરમાં બધુંય લઈ આવી છે પણ એક ગમગોટાની લોઢી બાકી રહી ગઈ. એ હા એ હાલો જલપાબેન એ બપોર પછી આવજો માં નવી વહુનો કરિયાવર જોવા. હા કરિયાવરમાં બધુંય લઈ આવી છે. એ હા અને ડાઈ તો બહુ સીતા જેવી છે હો. હા પણ કરિયાવરમાં એક ગમગોટાની લોઢી બાકી રહી ગઈ છે. એ લાભુ કાકી તમને કઈ ખબર છે સંપા માસીનો છોકરો છોકરી લઈને આવ્યો તો ઘરે સંપા માસીને મળાવા હાટું. હા સંપા માસી તેવારી ને સંપા માસીએ બધુંય પૂછી લીધું કેટલું ભણી ક્યાં રહેશો ને અત્યારે હું કરસ ને બધુંય પૂછી લીધું એને. તો ઈ ઓલ છોકરીએ કીધું હું તો મોડલ છું તે સંપા માસીને એમ થયું કાને તો કાંઈ આવડતું હોય છે નહીં કઈ. સંપા માસીએ તો પાછું સેલેન પૂછી લીધું તને રસોઈ કરતા આવડે છે કચરા પોતા કરતા આવડે છે ગાડી હલાવતા આવડે છે. તે ઓલીએ કીધું મને કાંઈ આવડતું નથી. પછી લાભુ કાકી સંપા માસીએ તો કીધું ઈ કે કાંઈ ન આવડતું હોય તો કાંઈ નહીં કે રસોઈ કરવા હાટું રસોઈ વાળી રાખી લેવું ને કચરા પોતા હાટું કામ વાળી રાખી લેવું અને ગાડી હલાવવા તો ડ્રાઈવર રાખી લેવું એમાં શું હોય. છેલ્લે સંપા માસીએ પૂછ્યું હતું ને કે હા હું અરે જીબડો લાવતા આવડે છે ને તે ઓલી બિસારીએ ના પાડી તા તો સંપા માસી ખારા થઈને બાવડું પકડીને ડેલીને બહાર કાઢી મૂકી. ને સંપા માસીએ કીધું હતું ને કે હા હું અરે ઝઘડો કરતા ન આવડતો હોય તો તારે અહીંયા રહીને શું છે. ઓલી બિસારીએ કીધું હું શીખી જાય પણ સંપા માસી કોઈનું સાંભળે થોડા.